નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1. માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ સાચું નથી? જવાબ ડી. ડિબેન્ચર. પ્રશ્ન 2. કંપનીના સાચા માલિકો કોણ કહેવાય? જવાબ એ. ઇક્વિટી શેર હોલ્ડર. પ્રશ્ન 3. કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકાય? જવાબ બી. સ્વેટ ઇક્વિટી શેર. પ્રશ્ન 4. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? જવાબ એ. પ્રેફરન્સ શેર હોલ્ડરો. પ્રશ્ન 5. કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોને નાણાં પરત મળે છે? જવાબ ડી. ડિબેન્ચર હોલ્ડરોને. પ્રશ્ન 6. કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ડી. સ્થિર મૂડી. પ્રશ્ન 7. ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? જવાબ સી. લેણદારો. પ્રશ્ન 8. ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિસ્થાન? જવાબ ડી. નફાનું પુનઃરોકાણ. પ્રશ્ન 9. કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે છે? જવાબ સી. આર્થિક રીતે સદ્ધર કંપની. પ્રશ્ન 10. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે? જવાબ બી. બોન્ડ દ્વારા. પ્રશ્ન 11. ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિસ્થાન? જવાબ ડી. વેપારી શાખ. 1-2 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. ધંધાના સાચા માલિકો કયા શેર હોલ્ડરો છે? જવાબ. ઇક્વિટી શેર હોલ્ડરો ધંધાના સાચા માલિકો છે. પ્રશ્ન 2. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને છે? જવાબ. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક પ્રેફરન્સ શેર હોલ્ડરોને છે. પ્રશ્ન 3. ઉછીની મૂડીના પ્રાપ્તિસ્થાનો જણાવો. જવાબ. ઉછીની મૂડીના પ્રાપ્તિસ્થાનો: 1. ડિબેન્ચર, 2. બોન્ડ, 3. જાહેર થાપણો, 4. નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, 5. વ્યાપારી બેંકો, 6. વેપારી શાખ અને 7. આંતર કંપની થાપણો. પ્રશ્ન 4. રૂપાંતરણીય ડિબેન્ચર એટલે શું? જવાબ. જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન ઇક્વિટી શેરમાં સંપૂર્ણ કે અંશતઃ રૂપાંતર થઈ શકે છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. પ્રશ્ન 5. નીચેની સંજ્ઞાઓ સમજાવો. જવાબ. આઈએફસીઆઈ. આઈએફસીઆઈ એ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શબ્દનું ટૂંકાક્ષરી નામ છે, જેનો અર્થ થાય છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ. આઈડીબીઆઈ. આઈડીબીઆઈ એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા શબ્દનું ટૂંકાક્ષરી નામ છે, જેનો અર્થ થાય છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. આઈસીઆઈસીઆઈ એ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શબ્દનું ટૂંકાક્ષરી નામ છે, જેનો અર્થ થાય છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ. જીએસએફસી. જીએસએફસી એ ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન શબ્દનું ટૂંકાક્ષરી નામ છે, જેનો અર્થ થાય છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. જીઆઈઆઈસી. જીઆઈઆઈસી એ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન શબ્દનું ટૂંકાક્ષરી નામ છે, જેનો અર્થ થાય છે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ. પ્રશ્ન 6. વ્યાપારી બેંકની ધિરાણની મુખ્ય રીતો જણાવો. જવાબ. વ્યાપારી બેંકોની ધિરાણની મુખ્ય 3 રીતો છે. 1. લોન, 2. કેશ ક્રેડિટ અને 3. ઓવરડ્રાફ્ટ. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. જવાબ. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિસ્થાનોમાંથી ઉછીની લીધેલ રકમ. પ્રશ્ન 2. સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે? જવાબ. સામાન્ય શેર ધારકો એ કંપનીના માલિકો છે. આવા શેર હોલ્ડરોને કંપનીના વિસર્જન સિવાય નાણાં પરત મળી શકતા નથી. કંપનીના તમામ દેવાની ચૂકવણી થયા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વધેલી રકમમાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત કરવામાં આવે છે. વળી આવા શેર હોલ્ડરોને પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાઈ જાય પછી નફો વધે તો ડિવિડન્ડ મળે છે. ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત હોતો નથી.
જો વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ અને ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે છે. આમ ઇક્વિટી શેર હોલ્ડરો ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવામાં છેલ્લો અધિકાર ધરાવે છે. આથી કહી શકાય કે સામાન્ય શેર એ જોખમી શેર છે. પ્રશ્ન 3. સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? જવાબ: કંપની જ્યારે તેના સંચાલકો, કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. પ્રશ્ન 4. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? જવાબ: પ્રેફરન્સ શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવણી અને કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે. તેથી પ્રેફરન્સ શેરને પસંદગીનો શેર કહે છે. પ્રશ્ન 5. પ્રેફરન્સ શેરના પ્રકારો જણાવો. જવાબ: પ્રેફરન્સ શેરના 2 પ્રકાર છે. એક 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 2 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. પ્રશ્ન 6. બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે મુખ્ય તફાવત શું છે? જવાબ: બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિસ્થાન છે. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જાહેર થાપણો સ્વીકારે છે. બોન્ડ મોટે ભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. જાહેર થાપણોની મુદત 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે છે, જ્યારે બોન્ડની 10 વર્ષ કે તેથી વધુ વર્ષની મુદત એટલે કે લાંબા ગાળાની મુદત હોય છે. પ્રશ્ન 7. તરતો બોજ એટલે શું? જવાબ: ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતોનો કંપની ઉપયોગ કરી શકે છે.